राज्य सरकार द्वारा सूचित नवा जंत्री दर जाहिर करवामां आव्या छे, जेनो ठेर ठेर विरोध करवामां आवी रह्यो छे। त्यारे मोरबी जिल्ला बिल्डर्स लेन्ड डेवलपर एसोसिएशन द्वारा जिल्ला कलेक्टरने आ मामले आवेदनपत्र पाठववामां आव्युं छे, जेमां जंत्री दरनी विसंगतता दूर करवा अने स्टेम्प ड्यूटी घटाडवामां आवे ते सहितनी रजूआतो करवामां आवी। साथे बिल्डरोए रजूआत करी छे के जो हाल नवा सूचित जंत्री दर ने अमल में मूकवामां आवशे तो मिलकतना भाव तथा टेक्स में तोतिंग वधारो थशे, जे सामान्य लोको माटे मोटी मुश्केली ऊभी करशे। जंत्री दर में वैज्ञानिक पद्धतिए जरूरी सुधारा वधारा करवामां आवे તેમજ ખેડૂતથી લઈને મિલકત વપરાશકર્તા સુધીના લોકો ઉપર આર્થિક ભારણ ન વધે, રાજ્યનો વિકાસ ન રૂંધાઈ જાય તે રીતે જંત્રી દર નક્કી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે બિલ્ડરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। અત્યારે સરકારે જે જંત્રીનો વધારો કર્યો છે એમાં ડિફરન્સ ઘણો છે। જુદા જુદા બાજુના ગામમાં હોય તો એક ગામમાં જે જંત્રી હોય એની બાજુના ગામમાં જંત્રીમાં ઘણો વધારે પડતો છે। જે વિકસિત એરિયા છે એના કરતાં અનવિકસિત એરિયામાં જંત્રી ઘણી વધારી છે। મોરબીની આજુબાજુમાં જંત્રી હોય એનાથી દૂરના ગામમાં જંત્રી, ધારો કે ધૂરણા સજ્જન પર 45 લાખ 40 લાખ રૂપિયા, અત્યારે એકચ્યુઅલ માર્કેટ પણ 40-45 લાખ રૂપિયા નથી। એ જંત્રી વધારાને કારણે જે ફેરફાર થતા હતા, એકબીજા ખેડૂતોને જરૂરિયાત હતી કે વેપારી લેતા હતા, એ બધું અત્યારે બંધ થઈ જશે। કે માનો મારું ગામ ગુંદડા છે, ગુંદડામાં જંત્રી છે 1750 થઈ ગઈ જમીનની, એ ઘણી બધી વધારે કહેવાય, ગામડું છે। એટલે એ રીતે જે થોડા વિલેજ છે એમાં ડિફરન્ટ હશે જંત્રી, એ સરકારે થોડું ચેન્જ કરી નાખવું જોઈએ। અને અત્યારે આ જંત્રીનો જે આખો પ્રશ્ન છે થોડો મોકૂફ કરવો જોઈએ, કારણ કે અત્યારે દેખાય છે બધી તેજી, પણ ખરેખર જનતા આગળ કોઈ બિઝનેસ કોઈના જનતાના ચાલતા નથી, ટોટલી મંદી છે। એટલે જે તે નાના માણસોને અસર કરે, બિલ્ડરને માનો મોંઘું પડે તો જનતાને પણ મોંઘું પડે। એટલે આ રીતે સરકારે થોડું વિચારી અને થોડું જંત્રીમાં ફેરફાર કરીને અત્યારે સ્થગિત કરવું જોઈએ। વિસ્તાર વાઇઝ વ્યવસ્થિત એનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કર્યા પછી પબ્લિકને સાથે, અમારા બિલ્ડરને સાથે, અધિકારીઓને બધા સાથે આ ચર્ચા વિમર્શ કરી અને બાદમાં જે આ વધારો આપે તો યોગ્ય થયું ગણાય। અત્યારે આડેધડ રીતે જે વધારો થઈ રહ્યો છે ગુજરાતના વિકાસને, પબ્લિકના આ મોંઘવારી ન નડે અને એક આંચકારૂપ ન સાબિત થાય એટલા માટે અમે આજે આવેદન માટે આવ્યા હતા અને કલેક્ટર સાહેબે અમને ખૂબ સારી રીતે સાંભળી અને રાજ્ય સરકારને અમારા વતી રજૂઆત મૂકશે।